સુરત શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બનતા એક અકસ્માતની દુર્ઘટના સર્જાઈ છે. અલથાણ વિસ્તારમાં એક ડમ્પરે મોપેડ ચાલકને કચડી મારતા યુવકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ અલથાણ પોલીસે કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. મૃતક યુવકની ઓળખ થઈ શકી નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ શ્યામ મંદિર પહેલાં અલથાણ ચોકડી પાસે ટાટા શોરૂમની પાસે એક્સિડન્ટ થયું છે. પાછળથી ડમ્પરવાળાએ એને ગાડીને ઠોકી છે. એ ગાડીને ઠોક્યા પછી એનો જગ્યા પર મૃત્યુ પામેલ છે. એના મમ્મી પપ્પા શું કામ કરે છે? એમના પપ્પા નગર પ્રાથમિકમાં પ્રિન્સિપલ છે અને મમ્મી તો ઘરે હાઉસવાઈફ જ છે અને એક બેન છે. તમારી કાંઈ માંગ છે? હવે માંગ એટલે ન્યાય મળે અને જે આવું કૃત્ય કર્યું છે એને કડકમાં કડક પગલાં ભરાય, એને કડકમાં કડક સજા મળે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. તમે એના કોણ? અમારો ભાણેજ થાય છે. અમારા પાછળ અમારા પડોશીમાં જ રહી છે એટલે અમારા ભાણેજ જ છે.